મિત્રો આખરે હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એની આજે વિધિવત ચોમાસા 2026 બાબતે એક મોટી અપડેટ આવી છે, જે એક ખેડૂતો માટે એક માઠા સમાચાર લઈને હવામાન વિભાગની પણ અપડેટ ક્યાંક ને ક્યાંક આવી રહી છે. તેની આ વિડીયોની અંદર અપડેટ આપવાના છે. તો વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે. હવામાન વિભાગ શું કહી રહ્યો છે તેની માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે. હવામાન વિભાગ તરફથી પણ ક્યાંક ને ક્યાંક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે 2026ના ચોમાસા બાબતે એક ક્યાંક ને ક્યાંક ચિંતાજનક અપડેટ આપી છે અને કહ્યું છે કે આ વર્ષે દેશભરની અંદર ચોમાસું છે એ સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળી શકે છે. મતલબ કે ચોમાસું નબળું રહેવાની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. અને વરસાદ સરેરાશ છે એ જૂનથી લઈ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે 92% વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. મતલબ કે 92% 92% વરસાદ થાય આ 4 મહિના દરમિયાન એવી શક્યતા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગે શક્યતા જાહેર કરી છે. અને તેમણે વધુમાં કહ્યું છે કે ચોમાસા દરમિયાન અલ નીનો સ્થાપિત થાય એવી શક્યતા પર હવામાન વિભાગે એવી શક્યતા માની છે કે ચોમાસા દરમિયાન અલ નીનો પણ જોવા મળી શકે છે. ચોમાસા દરમિયાન અલ નીનો પણ પ્રભાવ પડે એવી શક્યતા હવામાન વિભાગે પણ કહ્યું છે. અને બિલો નોર્મલ રેનફોલ મતલબ કે સામાન્ય કરતા ઓછા વરસાદ જોવા મળી શકે છે. ચોમાસું એકંદરે નબળું થાય તેવા સંજોગો હવામાન વિભાગે આપ્યા છે. અને વધુમાં કહ્યું છે કે અત્યારે મતલબ કે કમજોર લાડીના છે, ન્યુટ્રલ કન્ડિશન તરફ છે અત્યારે. અને આવનારા દિવસોની અંદર ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ મતલબ કે આયોડી છે તે પણ પોઝિટિવ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તે એક સારા સંકેત છે કે ચોમાસા દરમિયાન છેલ્લા મહિના છે એમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ મતલબ કે જે આયોડી છે એ પણ પોઝિટિવ થાય તેવા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે. તો એક માઠા સમાચાર છે અને બીજી બાજુ એક સારા સમાચાર પર છે. પણ અલ નીનો સ્થાપિત થાય એવી શક્યતા હવામાન વિભાગે કહી છે. અને આ વર્ષે દેશભરની અંદર સામાન્ય કરતા ઓછા વરસાદ જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગ કહી રહ્યું છે. તમને મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરી છે. તો આ જે તમે સામે મેપ જોઈ રહ્યા છો, તમે એમાં ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્ય કરતા ખૂબ ઓછા વરસાદ જોવા મળી શકે છે. જેમાં કચ્છથી શરૂઆત કરીએ આપણે તો ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં પણ આ વર્ષે સામાન્ય કરતા ખૂબ ઓછા વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ કચ્છના એકલ દોકલ વિસ્તારોની અંદર નોર્મલ કરતા ઓછા વરસાદ અને 1-2 વિસ્તાર એવા હશે જે દરિયાકાંઠાના ભાગો હશે કે ત્યાં નોર્મલ આસપાસ વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ચોક્કસપણે ક્યાંક નોર્મલ વરસાદ જોવા મળે. એમાં પાટણ, મહેસાણા આસપાસના વિસ્તારો સામેલ હોઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે. અને પૂર્વ કચ્છના અમુક ભાગો છે ત્યાં પણ આ વર્ષે નોર્મલ વરસાદ જોવા મળે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે. અને વડોદરા, અમદાવાદની આસપાસ, ભાવનગરના અમુક ભાગો, બોટાદના એકલ દોકલ વિસ્તારો, આ વિસ્તારો છે તેમાં પણ આણંદ આસપાસ જે ખંભાત જે છે ત્યાં પણ નોર્મલ આસપાસ વરસાદ પડી શકે. બાકી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્ય કરતા ઓછો વરસાદ થાય તેવો હવામાન વિભાગે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે અનુમાન આપ્યું છે. તો આ તમે મેપ સામે જોઈ શકો છો. આખા દેશનો છે, આપણે ખાસ ગુજરાતનો જોઈએ. આપણે ગુજરાતના છીએ તો ગુજરાતનો આપણે જોવા પડે તો એમાં તમે જોઈ શકો છો કે આ વર્ષે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે પણ માઠી અપડેટ આપી છે. સ્કાયમેટ, ભારતની જે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ છે, એને 94% મતલબ કે 94% જે વરસાદનો અનુમાન આપ્યો હતો તેની જગ્યાએ હવામાન વિભાગ 2% ઘટાડી અને 92 મતલબ કે 92% આ સ્કાયમેટ 94 અને જે આઈએમડી છે એ 92% વરસાદ થાય તેવી હવામાન વિભાગ તરફથી આજે અપડેટ આપવામાં આવી છે. તો આ હતો મેપ. ક્યાંય ને ક્યાંક હવામાન વિભાગે એક માઠા સમાચાર ખેડૂતો માટે આપ્યા છે. અને સ્કાયમેટની સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ ક્યાંય ને ક્યાંક માઠા સમાચાર આવે છે. તો મિત્રો ચિંતા ન કરજો, ચોમાસું એકંદરે સારું થશે. કોઈએ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. ચોમાસું સારું થશે. વરસાદ એકંદરે સારા જોવા મળી શકે છે. આજે આપણે આવતીકાલે જુલાઈ મહિનાનો પણ વિડીયો આપવાનો છે. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની પણ માહિતી આપીશું. આ ખાસ હવામાન વિભાગ માટે આપણે જે ખેડૂતો માટે માહિતી આપી છે કે આ પ્રમાણે જ હવામાન વિભાગની અપડેટ આવી છે. 92 મતલબ કે 92% વરસાદ હશે. ને જ્યારે સ્કાયમેટ વેધર છે જે ભારતની ખાનગી
એજન્સી છે, પ્રાઇવેટમાં આવે છે, એને 2% વધારે, મતલબ કે 94 વરસાદ થાય એવી શક્યતા હવામાન સ્કાયમેટ વેધર છે એને આપી છે. અને હવામાન વિભાગ 2% ઓછો અને 92 વરસાદ થાય એવી અપડેટ હવામાન વિભાગે આપી છે. તો ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે. આભાર.